નમસ્તે મિત્રો, આજે આપણે 32ની સાઇઝ પ્રમાણે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે આખું શોલ્ડર લેવાનું છે. આખા શોલ્ડરનું અડધું કરવાનું, એટલે મારું 14 ઇંચ આખું શોલ્ડર છે તો એનું અડધું કરીશ તો મારી 7 ઇંચ આવશે. તો હું અહીંયા 7 ઇંચ ઉપર એક નિશાન કરવાનું. તમારે તમારું જે આખું શોલ્ડર હોય તેનું અડધું કરી અને ત્યાં નિશાન કરવાનું અને ગળા માટે 2.5 ઇંચ ઉપર માર્ક કરીશું. તે બધા માટે કમ્પલસરી છે. લંબાઈનું નિશાન કરવા માટે આપણે જ્યાં શોલ્ડરનું નિશાન કર્યું છે ત્યાં આપણે મેજર ટેપ રાખીશું અને આપણી જેટલી લંબાઈ હોય ત્યાં આપણે એમાં 1 ઇંચ ઉમેરી અને પછી ત્યાં નિશાન કરવાનું છે. કેમ કે અડધો ઇંચ સિલાઈ આપણે નીચેના ભાગે જશે અને અડધો ઇંચ સિલાઈ આપણે ઉપરના ભાગમાં જશે, એટલે 1 ઇંચ બધાને કમ્પલસરી ઉમેરી અને પછી જેટલી લંબાઈ હોય ત્યાં આગળ એક નિશાન કરીશું. તમારી લંબાઈ પ્રમાણે જે હોય એમાં 1 ઇંચ ઉમેરી અને પછી ત્યાં આગળ એક નિશાન કરી ત્યાં આપણે એક સ્ટ્રેટ લાઈન દોરી દઈશું. તો આમ આપણું લંબાઈનું નિશાન થઈ ગયું છે. હવે બોય મૂડાનું નિશાન કરવા માટે આપણે 6 ઇંચ જેટલું માર્ક કરવાનું છે. કેમ કે આપણી સાઇઝ 32 છે, પણ જો તમારી સાઇઝ 40 કરતાં વધારે હોય તો તમારે 7 ઇંચ પર એક નિશાન કરી અને ત્યાં આગળ એક સીધી લાઈન દોરવાની છે. અહીંયા આગળ આપણી છાતીનું જે માપ આવશે તે આપણે અહીંયા નિશાન કરવાનું છે, એટલે આપણી આ ચેસ્ટ લાઈન ગણાશે. તો ત્યાં આગળ આપણે એક નિશાન દોરી દઈશું. અહીંયા હું જે નિશાન કરીશ તમને બરોબર દેખાશે નહીં, કેમ કે આપણું કાપડ થોડું પ્રિન્ટવાળું છે. તો હું તમને પાછળથી નિશાન કરી અને બતાવી દઈશ. પછી હવે આપણે ક્રોસ માર્ક કરવા માટે 1 ઇંચ જેટલું લીધું છે, ત્યાંથી આપણે ગોળાકારમાં એક શેપ આપી દઈશું. તો આપણે બોય મૂડો આપણો તૈયાર થઈ જશે. લાઈન દોરી ત્યાં આગળ આપણે છાતીનું માપ આવશે, 14 ઇંચ ઈકણ આપણે કમરનું માપ આવશે અને 20 ઇંચ ઉપર આપણું સીટનું માપ આવશે. એટલે ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું અને ત્યાં આગળ હવે આપણી જે ચેસ્ટ લાઈન, કમરની લાઈન અને સીટની લાઈન છે તેનું આપણે નિશાન કરીશું. ત્યાં છાતીનું જે ભાગ માપ હોય તેને આપણે 4 વડે ભાગી અને જે માપ આવે ત્યાં આપણે એક નિશાન કરીશું અને વધારાની સિલાઈ રાખવા માટે ત્યાં આપણે 2 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તે જ રીતે કમરના ભાગમાં પણ આપણે 4 વડે ભાગી જે માપ આવે ત્યાં નિશાન કરી વધારાની સિલાઈ રાખવા માટે 2 ઇંચ ઉપર માર્ક કરીશું. અને તે જ રીતે સીટનું જે માપ હોય તેને પણ આપણે 4 વડે ભાગી અને સિલાઈ રાખવામાં ત્યાં સિલાઈ નથી રાખવાની, ત્યાં આપણી પટ્ટી વળશે. તો ત્યાં આગળ આપણે ફક્ત એક જ ઇંચ રાખવાનું છે અને ત્યાં નિશાન કરવાનું છે. અને હવે આપણે જે આ બધા નિશાન કર્યા છે તે બધા નિશાનને આપણે એકબીજા સાથે જોડી દઈશું. તો આપણો આ કમરનો જે સાઈડનો શેપ હોય તે આપણો તૈયાર થઈ ગયો. સીટનું આપણે જેટલું માપ આવ્યું હોય તેટલું જ માપ આપણે જ્યાં સુધી લંબાઈ રાખી છે ત્યાં આગળ વચ્ચે એટલું માર્ક કરતું જવાનું છે. તે કેમ કે ત્યાં આપણે એક સીધી લાઈન દોરવાની છે અને જે ત્યાં નિશાન કર્યા પછી આપણે ત્યાં પણ એક 1 ઇંચ જેટલું માર્ક કરતું જવાનું છે અને ત્યાં આપણે જ્યાં સુધી લંબાઈ હોય ત્યાં સુધી એક સીધી લાઈન દોરી દઈશું. ગળાની લંબાઈ મારે 6 ઇંચ જેટલી જોઈતી હતી તો મેં 6 ઇંચ ઉપર એક નિશાન કર્યું છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ગળાની લંબાઈ વધારે કે ઓછી રાખી શકો છો અને ત્યાં આગળ આપણે એક ચોરસ દોરી અને તમને મનગમતો શેપ આપણે આપી દઈશું. અહીંયા હું પાન આકાર આપું છું તો મેં પાન આકાર જેવું ડિઝાઇન દોરી દીધી છે. આમ આપણા આખા ડ્રેસનું કટિંગ તૈયાર થઈ ગયું છે. તે દેખાતું નહોતું એટલા માટે મેં તેને થોડું ડાર્ક કરી અને પછી આપણે જે નિશાન કર્યા હતા તે પ્રમાણે આપણે આખા ડ્રેસનું કટિંગ કરી દેવાનું છે. તો આમ આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે પાછળનો ભાગ કટિંગ કરવા માટે આપણું જે કાપડ હોય તેને આપણે વાળી દઈશું અને તેના ઉપર જે આગળનું ભાગનું આપણે કટિંગ થઈ ગઈ છે તેને આપણે કમ્પ્લીટ રીતે ગોઠવી અને ત્યાં આગળ જરૂર લાગે તો પીનો પણ લગાવી દઈશું. કેમ કે આપણું કાપડ હલી જશે તો આપણું માપ પણ બદલાઈ જશે. તો તેને વ્યવસ્થિત રીતે બરાબર ગોઠવી અને ત્યાં પીનો લગાવી અને ત્યાર પછી જ આપણે જે કાપડ આગળનું મૂકેલું હોય તે જ પ્રમાણે કટિંગ કરવાનું છે. તેમાં કોઈ આગુ પાછું કરવાનું નથી, પણ ધ્યાન રાખવાનું કે આપણું કાપડ ખસી ન જાય. જો ખસી જશે તો આપણું માપ પણ બદલાઈ જશે. તો ધ્યાન રાખી અને આપણે તે જ પ્રમાણે આપણું કટિંગ કરી દેવાનું છે. તો આમ આપણું આગળનો અને પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. તમારી સાઇઝ કોઈ પણ હોય, પણ જો તમે મેં બતાવેલો આ વિડીયો તમે જોઈ અને આ પ્રમાણે છે જો તમે કટિંગ કરશો તો તમારું કટિંગ પણ કમ્પ્લીટ આવશે અને સિવ્યા પછી તેનું ફિટિંગ પણ એકદમ કમ્પ્લીટ આવશે. તમારે ખાલી તમારી સાઇઝની જે માપ હોય તેમાં જ વધારો ઘટાડો કરવાનો છે. બાકીનું જે માપ મેં બતાવ્યું છે તે પ્રમાણે કટિંગ કરશો તો તમારું કટિંગ એકદમ કમ્પ્લીટ આવશે. અને જો વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવા મારા બીજા વિડીયો પણ છે તે પણ જોતા રહેજો. ધન્યવાદ.